નમસ્કાર મિત્રો, આજથી સમાજમાં લગ્ન, મામેરા અને સગાવાલાની ભીડ પર લિમિટ આવી ગઈ છે. કારણ કે ઠાકોર સમાજે એવું બંધારણ જાહેર કર્યું છે જેનાથી આખો સમાજ હચમચી ગયો છે. શું હવે દેખાડો, ભોજપાઠ અને ખર્ચાળ લગ્ન પર પૂરો સ્ટોપ? આ વિડીયો અંત સુધી જુઓ કારણ કે મોટી જોખ લો છો. તાજેતરમાં ઠાકોર સમાજ દ્વારા ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે જેનો હેતુ છે ખર્ચ ઘટાડો, સમાજમાં સમાનતા લાવવી, બિનજરૂરી દેખાવ પર રોક. આ નિયમ લખાણમાં નહીં, અમલમાં મૂકવા માટે બનાવવામાં આવ્યો છે. લગ્ન અને સગાવાલા અંગે સગામાં 21થી વધારે લોકોમાં જવું નહીં. સાડી નાળિયેરમાં માત્ર ₹1 જ આપવો જોઈએ. લગ્નમાં મહિલા અને પુરુષ મળીને વધુમાં વધુ 100 લોકોએ હાજર રહેવું. લગ્નમાં 2 થી વધુ ઢોલ સાથે ન રાખવા. લગ્નમાં 11 થી વધુ ગાડીઓ ન લઈ જવી. મામેરા અને ભેટ પ્રસ્થાન. મામેરામાં ફટાકડાની ઓટામાં ઓટી સ્વતંત્ર બંધ. મામેરામાં માત્ર રોકડામાં જ ઓટામાટું કરવું. મામેરામાં 1.5 લાખથી વધુ રકમ આપવી નહીં. મામેરામાં દાગીના આપવાની પ્રથા બંધ. દીકરીને લગ્નમાં ભેટમાં રમકડા સેટ જ આપવું. અન્ય સામાજિક નિયમો. બીમારી પ્રસંગે બોલામણા પ્રથા સંપૂર્ણ બંધ. મામેરામાં અન્ય પ્રસંગે વધુમાં વધુ 100 લોકોએ હાજર રહેવું. સમાજના આગેવાનો શું કહે છે? સમાજનો આગળ વધારવો હોય તો ફક્ત રીતિ રિવાજ નહીં પરંતુ ખર્ચાળ પરંપરાઓ પણ બદલવી પડશે. આ નિર્ણય ખાસ કરીને મધ્યમ અને ગરીબ વર્ગ માટે રાહતરૂપ બને છે એવું આગેવાનું માનવું છે. સમાજમાં પ્રતિભાવ. ઘણા લોકો કહે છે આ નિર્ણય બહુ જરૂરી હતો, તો કેટલાક લોકોનો પ્રશ્ન છે શું આ લોકો નિયમો પાળશે? પરંતુ એક વાત નક્કી છે, આ બંધારણ પછી ઠાકોર સમાજમાં મોટો ફેરફાર જોવા મળશે. મહત્વની સૂચના. જો કોઈ વ્યક્તિ આ નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેના સામે સમાજ સ્તરે કાર્યવાહી કરવી પણ એવું સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે. અંતિમ શક્તિશાળી શબ્દો. દેખાડાથી સમાજ મોટો નથી બનતો, એકતાથી સમાજ મજબૂત બનશે. આ નિર્ણય તમને કેવો લાગે છે? કોમેન્ટમાં તમારો મત જરૂર જણાવજો. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ગુજરાત.